દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। કાપોદ્રા પોલીસે ચપ્પુ બતાવી લૂંટ કરનાર લૂંટારુઓને ઝડપી પાડ્યા છે તો ઝડપાયેલા બેમાંથી એક આરોપી ગુજ સિટોકના ગુનામાં અગાઉ ઝડપાયો હતો। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે ત્યારે કાપોદ્રા પોલીસે અવાવરૂ જગ્યાએ ચપ્પુ બતાવી લોકોને લૂંટી લેનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જાહેરાતમાં નંબર જોઈ કામકાજ માટે લોકોને બોલાવી ટોળકી લૂંટ ચલાવતી હતી તો ઝડપાયેલા બે આરોપીઓમાંથી એક આરોપી ગુજ સિટોકના ગુનામાં ઝડપાયો હતો અને હાલ જામીન પર છૂટ્યો ત્યારે કારસ્તાન આચર્યું છે। બંનેની પૂછપરછમાં અન્ય ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે। લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેને આજથી એક મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે જેથી તમે આવો। એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા। ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે। હીરાબાગ પાસે 3 અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે ત્યાં આગળ જઈએ ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે। ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે। એ દરમિયાન એને મારકૂટ કરે છે, એનો મોબાઈલ ઝડપી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના QR કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે। એમ કુલ 99,000 રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે 100 રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે। આ મુજબનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો। ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ 2 આરોપી આ ગુનાના કામે પકડેલા છે। એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોયન। આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જે મુખ્ય આરોપી છે કમલેશ એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે। લાલગેટ પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ થયેલો છે, તડીપાર પણ થયેલો છે। અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુજસીટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુજસીટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે। આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।